સુરત પુણા ગામની સુરભી વિહાર સોસાયટીના 74 વર્ષીય વૃદ્ધ ગોરધનભાઈ વરિયાની 32.74 લાખ રૂપિયા મૂલ્યની સોનાની લગડીની ચોરીનો ગુનો ઉકેલાયો. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હરિયાણાની ગેંગના 5 રીઢા સભ્યોની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વૃદ્ધ ગોરધનભાઈએ એક લોકરમાંથી 100 ગ્રામની 3 અને 20.370 ગ્રામની એક એમ કુલ 4 લગડી કાઢી. તેઓ આ લગડી ભાગળ વિસ્તારમાં એક સોનીને વેચવા દિલ્હી ગેટ રિક્ષામાં બેસી જઈ રહ્યા હતા. રિક્ષામાં 3 મહિલાઓ પણ સવારી કરી રહી હતી. આ મહિલાઓએ સહપ્રવાસી તરીકે ભેદી યુક્તિથી વૃદ્ધની બેગમાંથી લગડી ચોરી લીધી હતી. આ અંગે મૈદરપુરા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી હતી. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો છે કે આ કારસ્તાન હરિયાણાની ગેંગનું છે. પોલીસે શરીફ મોહમ્મદ, રમઝાન ફકીર, સંજય રામપાલ ચમાર, પવન કદમ ચમાર, પુષ્પા રામપાલ ચમાર અને રેખા પવન ચમારની ધરપકડ કરી છે. તેમની પાસેથી 3 મોબાઈલ ફોન જપ્ત કરાયા છે. લગડી લઈને ભાગી છૂટેલી ત્રીજી મહિલાની શોધ ચાલુ છે. આ ગેંગ ટ્રેન દ્વારા હરિયાણાથી અલગ અલગ શહેરોમાં જતી અને ફૂટપાથ પર પડાવ નાખતી. તેઓ બેંકો અને ફાઇનાન્સ કંપનીઓની બહાર લોકોને નિશાના બનાવી રેકી કરતી, એટલે કે લોકોને ઠગતી.